નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં એડવોકેટમાં જો નામ આવતું હોય તો હિતેશ ગુપ્તાનું પહેલા નામ આવે છે। જી હા દર્શક મિત્રો, હું એટલા માટે કહી રહ્યો છું કે કોઈ પણ ગરીબ હોય કે કોઈ પણ તકલીફમાં હોય તો સૌથી પહેલાં હિતેશ ગુપ્તા એની મદદ માટે પહોંચી જાય છે। હવે હિતેશ ગુપ્તાને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। ખાસ કરીને પોલીસ દ્વારા હિતેશ ગુપ્તાને અહીંયા આગળ ફરિયાદ લેવામાં આવી છે। તમામ જે હિતેશ ગુપ્તાના સમર્થકો છે એ અત્યારે પહોંચ્યા છે। આશિષ જોશીના કેસમાં પણ આપને ખબર હશે કે હિતેશ ગુપ્તા પોલીસ સામે ફાઇટ આપી હતી અને પોલીસ સામે અને કોર્ટમાં આશિષ જોશીને બરી કરવામાં આવ્યો હતો। આશિષભાઈ થોડું નીચે આવી જશો। આજે હિતેશભાઈ ઉપર ફરિયાદ કરવામાં આવી છે। સંખેડામાં પણ કરવામાં આવી, અકોટા પોલીસ સ્ટેશનમાં બી કરવામાં આવી। શું લાગી રહ્યું છે? આ એક આખું પ્રોપરગંડા ઊભું કરવામાં આવ્યું છે। ન્યાય માટે હંમેશા કોઈ પણ પ્રકારની ફી લીધા વગર મેં એવા કેસ જોયા છે કે જે હિતેશભાઈ લડ્યા છે અને હંમેશા સત્યને માટે ઝઝૂમનાર એવા એડવોકેટ હિતેશ ગુપ્તા પહેલેથી જ ટાર્ગેટમાં છે એવું હું ચોક્કસ કહીશ। કારણ કે હરણી બોટકાંડ પીડિત પરિવારોને ન્યાય આપવાની વાત હોય, શાળા પર કેસ કરવાની વાત હોય, ત્યારથી જ હિતેશભાઈ ગુપ્તા ક્યાંક ને ક્યાંક એવા લોકોને નડી રહ્યા છે જેના કારણે આજે એમની પર આ એક મોટો ગંભીર અને ખોટો કેસ અને ગુસ્સો એટલા બધો વધારે આવે છે કે એમના પત્નીને પણ સાથે એમાં સામેલ કરી દીધા। આ એક શરમજનક બાબત છે અને આખા સમગ્ર દેશ અને વકીલ શ્રીઓએ જાગવાની જરૂર છે કે સત્ય માટે જો તમે આખો દિવસ લડો છો તો તમારા પરિવાર પર કોઈક દિવસ આવે તો હું એવું કહીશ કે તમામ વકીલોએ એક સાથે આના માટે બહુ જ ગંભીર રીતે અવાજ ઉઠાવવો જોઈએ। મારા કેસની સુનાવણી દરમિયાન ગોલા ગામડી કેનાલ ખાતે એમણે દુષ્કર્મ કર્યું છે એ પ્રમાણેની ફરિયાદ નોંધવી એટલે સ્પષ્ટ દેખાય છે કે આ કઈ તરફ ઇશારો કરી રહ્યા છે અને કોણ આ પડદા પાછળના ખેલાડીઓ છે। એટલે મારું તો એ જ માનવું છે કે જે પ્રમાણે મારી પર ખોટી રીતે ફરિયાદ કરી હતી, દ્વેષ ભાવથી મારા એડવોકેટ વકીલ એવા આદરણીય હિતેશભાઈ પર પણ, અને મને દુઃખ બહુ જ એ બાબતનું છે કે એમના ધર્મપત્નીને અંદર મદદગારીમાં સામેલ છે અને એમનું પણ એફઆઈઆરમાં નામ। તો આ કાયદો ને વ્યવસ્થા છે કે કેમ આ દેશમાં, અને કયા પ્રકારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર આજે કોઈ આવીને કહી દે અને તપાસ કર્યા વગર ફરિયાદ દાખલ થઈ જાય। અહીંયા હજારો અરજીઓ, કેટલાય લોકોની અરજીઓ એમનેમ પડી રહી છે, વર્ષોથી ધૂળ ખાય છે, ત્યારે તાત્કાલિકમાં આવી રીતે આટલા વિદ્વાન, પ્રતિષ્ઠિત, સારી વ્યક્તિ પર આ પ્રમાણેનું લાંછન લગાવવું પણ એક બહુ મોટો ગુનો છે। આશિષભાઈ બહુ મોટી વાત કરી કે કોઈ પણ એક પણ રૂપિયા લીધા વગર પણ હિતેશ ગુપ્તાની જે વકીલાત છે એ કરે છે। આપણી સાથે મહેન્દ્ર બાપુ છે। બાપુ, શું કહેશો? ખરેખર આજે એક દુઃખ થયું છે કે એક સારા એડવોકેટ પર આટલા મોટા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। સૌથી પહેલાં બે વસ્તુ પ્રમાણિત થાય છે, પોલીસ અને વકીલ એ રૂપિયાની બે બાજુ છે। હવે જ્યારે રક્ષક જ સહી સલામત નહીં રહે અને હિતેશભાઈ ગુપ્તા એમના ચારિત્રનું સર્ટિફિકેટ એ વડોદરાની જનતા આપે છે પ્રથમ, કારણ કે ચારિત્ર એટલું સસ્તું નથી હોતું કે તમે કોઈની પર આવો લાંછન, અને તે પણ તથ્ય સત્ય વગર, દ્રશ્યમ મૂવી જોઈતી ડુપ્લિકેટ આગલા તારીખની ટિકિટ ને બિકિટ, હવે જે તથ્ય નથી ને સત્ય નથી તે છતાં એફઆઈઆર નોંધી દેવામાં આવે છે। શા માટે? એક ચિંતાનો વિષય છે। તો હિતેશભાઈ ગુપ્તા છે કોણ એવા મહાનુભાવ કે તેમના માટે આટલા તરખટ જે બન્યા ના હોય એ પ્રમાણે રચવામાં આવે, અને 376ની કલમ સ્ત્રીઓની સુરક્ષા માટે છે, અને હું અમુક શબ્દ વાપરું છું। તો આટલું બધું એક સ્ત્રીનું કાયદો હાથમાં લઈ અને સત્ય સાચા વ્યક્તિઓને દબાઈ દેવા માટે કે આ એ જ હિતેશભાઈ છે 12 છોકરાને 2 બહેનો માટે, હરણી બોટકાંડ માટે નિઃશુલ્ક પોતાના ખિસ્સાના રૂપિયા રેડીને એ ન્યાય માટે લડી રહ્યા છે। જ્યારે આપણા વડોદરાને એવા વીર જેણે વડોદરાની લાજ બચાવી એવા આશિષભાઈને બચાવવા માટે એ વ્યક્તિએ દિવસ રાત એક કરી દીધા। જો એ સત્ય માટે લડતા હોય, અને વકીલ લોબી તો ખૂબ જ મોટી છે। હું તો બે હાથ જોડીને મીડિયા થકી વકીલ ભાઈઓને કહેવા માંગુ છું કે આવી કલમો કોઈના ચારિત્રને, પરિવારને બરબાદ કરે,
તો આ તમે કાયદાના રક્ષક છો. જે અમુક દલાલો જે રાજકીય ભાગ ભજવવા એમની હેસિયત વધારે નહીં હોય, 25-50 લાખ રૂપિયાથી વધારે હેસિયત નહીં હોય, કારણ કે આવાઓ જો ખોટું કરતા હોય ને તો આવાનું દલાલો કહીશ. કારણ કે એક સાચા વ્યક્તિના ચારિત્ર પર આ રીતે હથિયાર કાયદાનો દુરુપયોગ કરીને સરકારી મશીનરીનો દુરુપયોગ તો અમે જોઈ લીધો હતો. આશીષભાઈ વખતે અમે જોઈ લીધો હતો. એ વખતે એક જ ભાઈ હતા, દિવસ રાત એમની સાથે હતા. એ જે 12 દિવસની પીડા અમે જોઈ છે ને, એકલા આશીષભાઈએ નહીં, અમે જોયું. કારણ કે અમારા માટે તો જાણીએ છીએ કે મીડિયા તો ચોથો આધાર સ્તંભ છે. મીડિયા તો ઝીરો ગ્રાઉન્ડથી પોતાની ભૂમિકા સત્ય અને સત્ય શું છે બતાવતી હોય છે. અને કાન ખાલી પબ્લિક સુધી નહીં, સુપ્રીમ કોર્ટ એની નોંધ લેતું હોય છે, હાઈકોર્ટ નોંધ લેતું હોય છે. ત્યારે આ લોકો આવી બધી દ્રશ્યમ મૂવી ટાઈપ ખોટી એફઆઈઆર થતી હોય અને અમુક વકીલો જે આ કામ કરતા હોય, આજે વકીલો પર લાંછન લગાવી દીધું એ લોકોએ. અને હું વકીલ મિત્રોને કહેવા માંગુ છું કે તમારે તો રોજ પ્રજાની વચ્ચે રહીને મીડિયાના સાથે રહી અને એ પીડિતની પીડા જાણવી જોઈએ. તો આવાઓના કારણે સાચી પીડિતાઓને ન્યાય નથી મળતો. કાયદો તો બહુ સારો છે, એને વાપરનાર રાજકીય તત્વો અમુક જેને શિકાર બનાવ્યા કે હરણી બોટકાંડમાંથી ખસી જાય, આશીષભાઈ પાસેથી ખસી જાય. હિતેશભાઈ ગુપ્તા એ પ્રકારના વકીલ નથી. અને વિચારો તમે, જે દાખલા તરીકે એમને સંખેડા બતાવતા હોય, એ મીડિયાના કેમેરાને પબ્લિકની વચ્ચે સંખેડાયા છે, બોડેલી ગયા સંખેડા, એ મીડિયા અને લોકોની વચ્ચે. તો ક્યાં એમને ટાઈમ મળ્યો આ વિચારવા જ? અને 1 વાગે એમના પરિવાર એમને પાછી પત્નીને સહભાગી બનાવાય. એટલે તમે કોને લાંછન લગાવો છો? તમે ભારતીય સંસ્કૃતિને લાંછન લગાવો છો. અને આવી એફઆઈઆર કરનાર અધિકારી કેવા હોય? આવી એફઆઈઆર તમે કરી દો એક પ્રતિનિધિ, તો અમારા જેવા સામાન્ય લડનાર વ્યક્તિનું મનોબળ તૂટે છે. જો આજે હિતેશભાઈ પર આ થઈ શકતું હોય તો અમે સામાન્ય વ્યક્તિ છે ભાઈ, અમે તો લોકો માટે લડીએ છીએ. આજે તમે અમારું મનોબળ તોડો છો. અમારું મનોબળ મજબૂત ના કરી શકતા હોય ને તો આવો કાયદાને મશીનરીનો દુરુપયોગ ના કરો. કારણ કે લોકશાહી પર પ્રજાને ભરોસો છે. જે દિવસે લોકશાહી પર પ્રજાનો ભરોસો ઉઠી જશે ને, નક્સલવાદ ફેલાશે. કાયદાને આ રીતે તોડો મરોડો ને ખોટો ઉપયોગ ના કરો, એવી મારી આપશ્રી મીડિયા દ્વારા વિનંતી છે. મહેન્દ્ર બાપુ એક મોટી વાત ઊભી કરી છે કે દ્રશ્યમ મૂવીમાં જે રીતે પોલીસની કામગીરી છે એના પર ઘણા બધા સવાલ ઊભા થાય છે. અને એવા જ સવાલો લઈને આપણી સાથે સેજલ વ્યાસ છે, એમની સાથે વાત કરીશું. સેજલભાઈ, શું કહેશો જે રીતે આ ઘટના થઈ છે અને ઘણા એવા આક્ષેપો હિતેશ ગુપ્તાની ઇમેજ પર લગાવવામાં આવ્યા છે? સૌથી પહેલાં તો જે એફઆઈઆર જે મેં કરી છે એ કદાચ બહુ મોટા મૂર્ખા હશે. કારણ કે એવું કહે છે કે બલાત્કાર ઓફિસમાં થયો છે, 15 થી 20 કેમેરા લગાવેલા છે ઓફિસમાં. હવે આવી જગ્યા પર બલાત્કાર કોઈ કરે, આ તદ્દન કદાચ એમને ખ્યાલ નહીં હોય કે એમની ઓફિસમાં એમની પાસે ડેટા પણ છે જ્યારની પણ એ બલાત્કારો છે. એટલે સાચું ખોટું તો સાબિત કોર્ટમાં કરી દેશે. વાત એટલી છે આજે કે સત્ય માટે લડનારા, સત્ય માટે અવાજ ઉઠાવનારા, ચાહે આશીષભાઈ હોય, અમારા બાપુ હોય, અમે હોઈએ, જેટલા લોકો આખા શહેરમાંથી જેટલા લોકોએ જોયું છે કે સત્ય માટે લડનારા અમુક જ છે. અને એમની પાછળ જો પીઠબળ તરીકે આવા અમારા ગુપ્તાજી હોય, હિતેશભાઈ જેવા વ્યક્તિ હોય, ત્યારે અમારી ડેરિંગ 4 ગણી વધતી હોય. ત્યારે હિતેશભાઈ પર જ હુમલો કરીને જે કોઈ તાકાતવર હોય, જે લોકો સત્ય માટે લડતા હોય, એમની સામે જો આવી તાનાશાહી ચલાવવા જાય છે, એ વડોદરા શહેર અને વડોદરા શહેરની જનતા આ બિલકુલ સહન નહીં કરે. આજે અમે આવું જેવા સમાચાર અમે સાંભળ્યા એવા તાત્કાલિક ધોરણે એમની ઓફિસે પહોંચ્યા છે, એમને બતાવવા કે આશીષભાઈ તમે એકલા નથી, તમે એકલા અહીંયા નથી, અમે આખું શહેર તમારી સાથે છે. અને આવા દુઃખના સમય પર કે આ ગમે તેવા સમય પર ખોટું છે એ તો સાબિત થવાનું જ છે, આજે નહીં તો કાલે કોર્ટમાં. સાચું શું છે, ખોટું શું છે, એમાં કાયદા કાનૂનના જે પગલાં છે એ તો થવાના જ. પરંતુ જે રીતે ખોટું ને સત્ય બતાવવામાં આવી રહ્યું છે, જે રીતે સત્તાનો દુરુપયોગ કરવામાં આવે, ચાહે પોલીસ હોય, ચાહે તંત્ર હોય, ચાહે કોઈ પણ જગ્યાએ કલમોની જે માયા હોય એની અંદર, તો એનો અમારો સખત વિરોધ છે. આવનાર સમયમાં આવી રીતે ફરીવાર આવી ઘટના બીજી વાર ના બને એની માટે વડોદરા શહેરના તમામ વકીલ એસોસિએશન, અમારા વડોદરા શહેરના તમામ અમારા યુવાનો, ગણપતિ અમારા મંડળના લોકો, વડોદરા શહેરના સર્વ લોકો અમે એકત્ર થઈશું અને આવી ઘટના બીજી વાર ના થાય એની માટે અમે
એમની સાથે ગુપ્તાજી સાથે જ છે અને એમની સાથે રહીશું. સેજલભાઈ કહી રહ્યા છે કે સત્યની સાથે હંમેશા હિતેશ ગુપ્તા ઊભા રહ્યા છે અને પોતાની અવાજ ઉઠાવી છે. ત્રીજ છે આપણી સાથે. શું કહેશો, જે રીતે આ એક ખોટી રીતે હિતેશભાઈને ફસાવવામાં આવી રહ્યા છે? આ એક જોતા એવું લાગે છે કે કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બની ગયા છે. જેને કાયદાનું રક્ષણ કરવું જોઈએ એ જ કાયદાનો દુરુપયોગ કરીને બીજા વકીલને ફસાવી રહ્યા છે. કારણ કે હિતેશ ગુપ્તા વડોદરાના પ્રખ્યાત નામચીન વકીલ છે. જ્યારે ગરીબોને ન્યાય મેળવવાની જરૂર હિતેશ ગુપ્તા પાસે હિતેશ ગુપ્તા મફતમાં કેસ લડે છે. હવે એક નહીં અનેક ઉદાહરણ છે. આપણે હરની પીડિતને બહુ કારણો કે અમારા આશીષભાઈ જોશી હોય, આશીષભાઈ જોશીને જે વગર કામના કેસમાં ફસાવવામાં આવ્યા, ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા, અને હિતેશ ગુપ્તાનો સિંહ ફાળો હતો. એટલે હિતેશ ગુપ્તાને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું. હવે આ દેશના યુવાના બંધારણને બચાવવાની જરૂર છે. કારણ કે આ બંધારણનો દુરુપયોગ કરીને આ લોકશાહી લોકો પાસે છીનવી રહી છે. એટલે કારણ કે સરકારે પણ આ બળાત્કારના કેસમાં કોઈ સખત પગલાં કાયદા બનાવવા જોઈએ જેના કારણે દુરુપયોગ ના કરે. કારણ કે એક એસસી મહિલા છે, દલિત મહિલાનો ઉપયોગ કરીને દલિત મહિલાની આડમાં જે હિતેશ ગુપ્તા પર જે ખોટા કેસ કરી રહ્યા છે અને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કારણ કે એ સાથે આખું પરિવાર સંકળાયેલું છે. હવે જ્યારે બળાત્કારનો કોઈ કેસ થાય તેને આખું પોતાની ઇજ્જત દાવ પર લાગતી હોય છે. આ ઇજ્જત દાવ પર લાગવા માટે ખોટા કેસ કરવામાં આવે છે. અને આખું વડોદરાને અમે એકલા નહીં, આખું વડોદરા હિતેશ ગુપ્તાજી સાથે છે. અને જ્યાં પણ જોડે આખું અમે એના પરિવારના સભ્ય તરીકે જોડાયેલી રહીશું. આપણી સાથે અમિત ગોટીકર પણ છે. અમિતભાઈ, શું કહેશો? તમે બી ખાસા ટાઈમથી હિતેશભાઈ સાથે જોડાયેલા છો અને એમની જે લડાઈ હોય છે એ આમ જનતા માટે હોય છે. એમની લડાઈ અન્યાયની સામે હોય છે. હંમેશા સત્ય માટે ઊભા રહ્યા છે. આજે જોવા જઈએ વકીલ એટલે ધારાશાસ્ત્રી કહેવાય. આજે વાત કરીએ કે આ ફરિયાદ નોંધવામાં આવી, ફરિયાદ નોંધતા પહેલા આગોતરા એક અરજી લેવામાં આવે છે. એ સત્ય છે કે નહીં તેના બાદ એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ નોંધવામાં આવે છે. એવી કોઈ પ્રોસિજર ફોલો થઈ જણાય નહીં. એફઆઈઆર અમે વાંચી એમાં જોયું કે બીજા મહિનામાં આ કૃત્ય કર્યું છે એવું પેલી કહે છે, કથિત કૃત્ય, અને પછી કે 5મા મહિનામાં થયું છે. આજે દરેક જગ્યાએ તમે એક સભાનતાથી કહેવા માંગુ છું કે આટલા વખત સુધી એ બેન શું કરતા હતા. ખરેખર તેની પાછળ અને જે લખાણ લખ્યું છે તે કોઈ વકીલ સાહેબે વ્યવસ્થિત ડ્રાફ્ટિંગ કરીને લખી આપ્યું છે, એક મનગઢત કહાની લખીને આલી છે. એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આજે દરેક વ્યક્તિ પોતાના ન્યાય માટે એક ધારાશાસ્ત્રી પાસે આવે છે. ધારાશાસ્ત્રી પર જ આ રીતનું કૃત્ય કરવામાં આવે, ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવે તો કઈ રીતે યોગ્ય છે? આજે જોવા જઈએ હિતેશ ગુપ્તા એટલે હરણી બોટકાંડના પીડિતો માટે મફતમાં એ લોકો લડ્યા જ્યારે કોઈ તૈયાર નહોતું. આજે આશીષ જોશી ને ખોટી રીતે ફસાવવામાં આવ્યા તે વખતે પણ હિતેશભાઈ સામે હાજર રહ્યા. આજે દરેક જગ્યાએ હિતેશભાઈ લડતા હોય તો માત્ર મારે એટલું કહેવું છે કે સત્ય હંમેશા જીતે છે. આજે ને નહીં કાલે આ પડદાનો ફાસ્ટ. આપણી સાથે હિતેશભાઈ છે, એમની સાથે જ વાત કરીશું. હિતેશભાઈ, જે રીતે તમામ લોકો આપના સપોર્ટમાં આવ્યા છે અને હંમેશા અન્યાય માટે અને સત્ય માટે આ લડાઈ આપણે લડી છે, તો એનું આ પરિણામ થઈ રહ્યું છે. વકીલાતના વ્યવસાયમાં ઘણા બધા લોકો માટે ન્યાય માટે લડ્યો. ક્યારેય બી પૈસા માટે વકીલાત કરી નથી. અને મને જે લોકો જાણે છે, મારી ઓફિસમાં ઘણી બધી ફિમેલ એડવોકેટ્સ કામ કરે અને મને કોઈના પ્રમાણપત્રની રિક્વાયરમેન્ટ નથી. હું જે કોઈ લોકોના કેસો લડ્યો છું, જે કઈ રીતે લોકો માટે લડું છું, એમાં સ્વાભાવિક રીતે જ્યારે હું આશીષભાઈ જોશી માટે લડી રહ્યો હતો અને ત્યાર પછી નવાપુરા પોલીસ સ્ટેશનમાં એડવોકેટ નિકુંજ વસાવડા, એની પત્ની, એના શાળા, એમને જે રીતે એક ખોટી 376 પહેલાં તો એક એડવોકેટ ભૂપેન્દ્ર પ્રજાપતિ સામે નોંધાવેલી, એ ભૂપેન્દ્ર પ્રજાપતિ સામે નોંધાવ્યા બાદ ભૂપેન્દ્ર પ્રજાપતિ એડવોકેટના મેં જામીન કરાવડાયા. ત્યાર પછી જે એક બીજા એડવોકેટ અમિતભાઈ શાહ કરીને, તો એ અમિતભાઈ શાહે 13 જેટલા બોગસ એકાઉન્ટો ખોલાવેલા હતા. એ એડવોકેટની સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં તપાસ થઈ, પછી એફઆઈઆર થઈ, ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી. એટલે એ એડવોકેટ અમિત શાહ, પછી એક અભિષેક મિશ્રા કરીને છે કે જે પાર્ટીન પર્સન લડે છે, પોતાની જાતને વિસલ બ્લોઅર તરીકે જાહેરાત કરીને ભૂતકાળમાં એને પણ સોલા પોલીસ સ્ટેશનમાં જ એક બલ્ગેરિયન લેડીએ એક મોટી કોર્પોરેટ જાયન્ટના સામે બોગસ એફઆઈઆર કરાવડાવી હતી. અને બોગસ એફઆઈઆર કરાવવાનો આખો આજે સિલસિલો
એમાં મને ખબર હતી કે આ લોકો માટે જ્યારે ન્યાયિક લડાઈ લડું છું તો મને કોઈ બી ના ડરાઈ શક્યું છે, ના ધમકાઈ શક્યું છે. હું કોઈનાથી ડર્યો નથી, નિડરતાથી વકીલાત કરું છું. અને સાથે પોલીસ જ્યારે ખોટું કરે છે તો પોલીસની સામે પણ મેં લડવા માટે ક્યારેય કોઈ કચાશ નથી રાખી. એવામાં સંખેડા પોલીસમાં જે રીતે એક આખી બોગસ ફરિયાદ નોંધાવી અને મેં જે પ્રકારે રજૂઆત કરી, હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે, આ બધી જે કંઈ પરિસ્થિતિઓ થઈ છે એ બધી પરિસ્થિતિઓમાં વાત બહુ સ્પષ્ટ એક જ આવી હતી કે ક્યાંક ને ક્યાંક કદાચ ભવિષ્યમાં મને ટાર્ગેટ કરશે. અને હવે જ્યારે અમારી જ કોમના અમુક એડવોકેટ્સ કે જે પોતે ગુનાહિત પ્રવૃત્તિઓમાં રહ્યા છે, મારી પાસે લગભગ 2000 જેટલા પાનાઓ વાળી આરટીઆઈથી મળેલી વિગતો કે જેમાં 80 જેટલી ખોટી ફરિયાદો કરવાની તજવીજ કરી હોય, એ બધી વિગતો સાથે જ્યારે મેં લોકો માટે એક તો બ્લાઇન્ડ રેપનો એક બ્લાઇન્ડ આરોપી સામે પણ પોક્સોના આક્ષેપ કર્યા. દુઃખ થાય કે જ્યારે કોઈ પોતાના જ બાળકોનો ઉપયોગ ખોટા રેપ કેસ માટે કરે, ખોટા પોક્સો માટે કરે. અને આજે એક બેનને ઊભા કર્યા છે, કોઈ 26 વર્ષીય બેનને, કે જેમને ગુનાવાળી જે જગ્યાઓ બતાડી, કદાચ એ બેનને એવું ખબર જ નથી કે હું દિવાળીપુરા ખાતે રહેતો જ નથી, હું આજવા રોડ ખાતે રહું છું. અને બનાવ સ્થળ એમને દિવાળીપુરાની જગ્યા બતાડી દીધી કે રાત્રિના સમયે દિવાળીપુરા ખાતે બનાવ બન્યો. મારા પત્નીને પણ આરોપી તરીકે ઘસેટી લીધા. મારા એ પત્ની કે જે ક્યારે પણ દિવાળીપુરા વાળા મારા ઓફિસે સવારે 9 વાગે આવ્યા જ નથી, એમને જ્યારથી પ્રેક્ટિસ કરી ત્યારથી આજ દિન સુધી 11 વાગે ડાયરેક્ટ કોર્ટમાં આવે અને ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે જેમાં મારા ઓફિસમાં ઝાડુ પોતું કરવા આવ્યા હોય, જ્યારે બેન બધા ભૂલી ગયા હશે કે એમને ખબર નહીં હોય કે જે કોઈ ષડયંત્રકારોએ આ ફરિયાદ દાખલ કરી છે એ ષડયંત્રકારોને એવું નહીં ખબર હોય કે મારા બંગલામાં, મારા ઘરમાં સર્વન્ટ ક્વાર્ટર છે અને છેલ્લા 1 વર્ષ કરતાં વધારે સમયથી એક દંપતી, એક પતિ પત્ની એ મારા સર્વન્ટ ક્વાર્ટરમાં જ રહે છે. એ જ લોકો સાફ સફાઈથી લઈને બધું કામકાજ કરે છે અને ક્યારે પણ એ લોકો અહીં ના હોય એવું બન્યું નથી. એટલે આ આખી ફરિયાદ ખોટી ઊભી કરેલી. અને આવી ફરિયાદ જ્યારે થઈ છે તો મારી તપાસ અધિકારીને પણ વિનંતી કે તમે ખોટા હાથા ના બનશો. હવે જ્યારે એક વકીલ સામેની ફરિયાદ છે તો આ વકીલ સામેની ફરિયાદમાં મને વિશ્વાસ છે કે ખાલી વડોદરા વકીલ મંડળના જ વકીલો નહીં, પરંતુ મારી જે પ્રકારે મેં નિડરતાથી વકીલાત માટે નિરંતર સારામાં સારું કાર્ય કરતો આવ્યો છું, ગુજરાતના તમામ વકીલો મારી સાથે રહેશે જ, મારા પડખે રહેશે, એની મને બિલકુલ ખાતરી છે. તપાસના અંતે જો પોલીસ કોલ ડિટેલ રેકોર્ડ કરાવે, મારો નાર્કો ટેસ્ટ કરાવી લે, મારો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવે અને જો એ મારા ટેસ્ટમાં એવું આવે કે મેં આ બેન સાથે નહીં, મેં કોઈની બી જોડે ક્યારેય બળાત્કાર કર્યો છે, જો એવો કોઈ પણ બાબત સામે આવે તો હિતેશ ગુપ્તા તે દિવસથી વકીલાત બંધ કરી દેશે. પણ જો એવું સાબિત થાય કે આ ખોટી ફરિયાદ છે તો પોલીસે ખોટી ફરિયાદ કરનાર ખાલી ફરિયાદી નહીં, પરંતુ મેં જે નામ આપ્યા ષડયંત્રકારોના, આ બેનના કોલ ડિટેલ રેકોર્ડ કઢાવો, આ બેનની વિગતો કઢાવો. સાબિત થઈ જશે કે હિતેશ ગુપ્તાને એક ષડયંત્રના ભાગરૂપે ફસાવ્યો છે, પરંતુ ફસાવનાર વ્યક્તિઓએ ભૂલી ગયા કે હું લડવૈયો છું, હું આ લડીશ. મને આવી ફરિયાદોથી તમે નથી ડરાઈ શકવાના. હું ડરો એમાંનો નથી, હું નથી ડરવાનો. હું મારો નાર્કો ટેસ્ટ કરાવીશ અને ષડયંત્રકારોનો નાર્કો ટેસ્ટ બી કરાવવાનો થાય તો એ બી કરાવીશું. જો હું અગર લોકોને ન્યાય અપાવવા માટે લડી શકતો હોઉં તો આજે તમે હિતેશ ગુપ્તાના પરિવારને ટાર્ગેટ કર્યો હોય, મારી ધર્મપત્નીને આરોપી બનાવીને એમને ટાર્ગેટ કર્યા છે, હું છોડું નહીં. છેલ્લા શ્વાસ સુધી લડી લઈશ. અને જો પોલીસ તપાસ યોગ્ય કર્યા વગર જો મને ખોટી રીતે જો ધરપકડ કરશે, હું આગોતરા જામીન નથી મૂકવાનો, પણ જો પોલીસ મને ખોટી રીતે જો મારી ધરપકડ કરશે, તે દિવસથી મારી ધરપકડના ગણતરીના મિનિટથી હું અન્ન ત્યાગ કરી દઈશ. જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય હું મારા છેલ્લા શ્વાસ સુધી લડી લઈશ. હિતેશભાઈ, આ છે તમારી જે
વકીલાતમાં જે કેરિયર રહ્યો છે આ તમે કમાયું છે, લોકો આજે ઘણા લોકો કમેન્ટ બી કરી રહ્યા છે, લાઈવ ચાલી રહ્યો છે, ઘણા લોકો આ તમારા ઓફિસની બહાર પણ આવ્યું છે. તો કંઈક ને કંઈક જે તમે વકીલોના નામ લીધા એ પોતાનું કેરિયર એમાં તો નહીં બનાવી શક્યા, પણ તમને બદનામ કરવા માટે આ આખું પ્રોપર ગંડા ઊભું કરવામાં આવ્યું છે. જો બિલકુલ કોઈ બી મેં કોઈ બી દિવસ કોઈ બીજાની લાઈન ટૂંકી કરીને મારી લાઈન લાંબી કરવાના ક્યારેય પ્રયાસ કર્યા નથી. નિડરતાથી વકીલાત કરી છે. આજે પણ મારા પાસે જેટલી ફાઇલો છે, એ જે કંઈ ફાઇલો છે એ ફાઇલોમાં 80% જેટલા કેસો હું દયા દ્રષ્ટિએ માનવીય ધોરણે મફત લડું છું. મેં બહેનોના કેસો, ભરણ પોષણના 1000 કરતાં વધારે કેસો જે મેં બહેન દીકરીઓ માટે લડ્યો છું, મેં ₹1 પણ ચાર્જ કર્યા વગર લડ્યો છું. આવા અસંખ્ય લોકોના માટે ન્યાય અપાવવા માટે લડ્યો છું. મને કાયદા વ્યવસ્થામાં, મને નામદાર કોર્ટમાં, આ બધી પ્રક્રિયાઓમાં બહુ જ વિશ્વાસ છે. ખોટી જગ્યાએ ખોટા વ્યક્તિ સામે ફરિયાદ કરી છે. મને ખબર જ છે કે સત્ય મેવ જયતે. તમે મને ડરાવવા માટે જેટલા હાથ પગ મારો, પણ મારું આખું નામ હિતેશ લલિતભાઈ ગુપ્તા. મારા લોહીમાં મારા સ્વર્ગસ્થ પિતા, જેમને જે મને ઓળખે છે, મારા પિતાને ઓળખે છે, એ જાણે છે કે હું આવી બધી ફરિયાદોથી ડરનારો નથી. ભૂતકાળમાં 2002માં આ જ વકીલોએ, જેમાં હું નામજોગ કહીશ, એડવોકેટ જગદીશ રામાણી, કે જેમણે મારા ફાધરની સામે ખોટી ફરિયાદ કરી. 21 વર્ષે એ ફરિયાદ ખોટી હતી એવું પ્રસ્થાપિત થયું. લડ્યા, મારા ફાધરના ડેથ પછી બી લડ્યા, પણ હાર્યા નહીં. અને આજે આ જ વ્યક્તિઓને સાથે મળીને, જ્યારે જગદીશ રામાણી હોય કે અન્ય કોઈ બી વ્યક્તિ હોય, આ બધાના હું આ નામજોગ કહી રહ્યો છું કે એડવોકેટ જગદીશ રામાણી, એડવોકેટ નિકુંજ વસાવડા, એની પત્ની, અને સાથે સાથે એડવોકેટ અમિત શાહ, અને પાર્ટી ઇન પર્સન તરીકે લડનારો અભિષેક મિશ્રા, આ તમામ લોકો ષડયંત્રકાર છે આ બોગસ ફરિયાદ કરાવવા પાછળ. ભૂતકાળમાં મિસ્ટર રામાણી સામે બોગસ NDPSના કેસમાં એમની ધરપકડ થઈ હતી. એ આરોપી તરીકે હતા જ. લડાઈ ચાલુ છે, લડીશું. તમે ભૂતકાળમાં આ જ પ્રકારે લોકોની સામે ખોટા કેસો કરાયા છે. હિતેશ ગુપ્તા નહીં ડરે. હું કોઈનાથી ડરું એમાંનો નથી. ના તમે મને ડરાઈ શકો છો, ના ધમકાઈ શકો છો. અને બહુ સ્પષ્ટ વાત છે, હું સત્ય છું, સાચો છું. અને મને ખબર છે કે સત્યના માટે અત્યાર સુધી લડતો આવ્યો છું. આવનાર દિવસોમાં મારા માટે ઊભા રહેનારા, મને જાણનારા જે કોઈ વ્યક્તિઓ છે, મારા ચરિત્રને જાણનારા તમામ લોકો, તમામ વ્યક્તિઓ બહુ સારી રીતે જાણે છે કે મારું ચરિત્ર બેદાગ છે. તમે આજે જે કોઈ હાથ પગ મારવા માંગો, મને પ્રેશરમાં લાવવા માંગો, હું કોઈના પ્રેશરમાં આવું એમાંનો નથી. ભગવાન ફરિયાદ કરનારને બચાવે, સદબુદ્ધિ આપે. કારણ કે મને દયા આવે છે એ ભોગ બનનાર તરીકે ફરિયાદ કરનાર છોકરી ઉપર, કે જેણે આ વકીલોના હાથા બનીને એમને સંખેડા પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા ફરિયાદ કરવા માટે. પરંતુ બેન, તમે આજે ફરિયાદ જે કંઈ કરી, એ ફરિયાદ જે કોઈના દબાણમાં કદાચ થોડા ઘણા પૈસાની લાલચ બી મળી હોય, અને તમે એ લાલચે ફરિયાદ તો કરી દીધી, મારા ઉપર છાંટા ઉડાયા. તમે જાણો, તમારો ભગવાન જાણે કે તમે મારા કદાચ ક્યારેય તમે મને જોયો નહીં હોય. આજે પણ હું સ્પષ્ટ કહું છું કે જે બેનની મેં ફરિયાદ વાંચી છે, એ બેનને હું કે મારી પત્ની ઓળખતા જ નથી, મળ્યા નથી. મારા ઘરે જે કોઈ કામ કરનાર વ્યક્તિઓ આજ દિન સુધી આવેલા છે, એમાં એ વ્યક્તિ કામ કરનાર તરીકે ક્યારેય આવેલી નથી. અને ઝાડુ પોતું કરવા માટે આવનાર કોઈ કામવાળીને 15,000નો પગાર મેં આજ દિન સુધી ચૂકવેલો નથી. જે પ્રકારના આક્ષેપો છે, હાસ્યાસ્પદ છે. મને મારી પરીક્ષા લેવાનો એક પ્રયાસ છે, મને દબાવવાનો એક પ્રયાસ છે. પરંતુ હિતેશ ગુપ્તા કદાચ અત્યાર સુધી જે રીતે લડ્યો છે, આ ફરિયાદ પછી ડબલ પાવરથી લડીશ. હું સાચો છું, હું જીતીશ. અને હું
જેટલા લોકો આની અંદર સંડોવાયેલા છે એમને કાયદાનો પાઠ ભણાવીશ અને ભણાવીશ. આપની ગાડીને બી આજે ટક્કર મારવામાં આવી હતી અને કોટામાં કઈ ફરિયાદ પણ આપે કરી છે. જે નિકુંજ વસાવડા એની પત્ની મારી પાસે આશરે 2000 પાના આરટીઆઈ હેઠળ મેં મેળવેલા છે. 70-80 અરજીઓ અલગ અલગ લોકો સામે કરી છે. પોક્સોની ફરિયાદો કરેલી છે એ લોકોએ. આ બધી બાબતોએ મેં જ્યારે લડી રહ્યો છું લોકો માટે, ત્યારે હમણાં જુલાઈમાં 27 જુલાઈના રોજ નામદાર કોર્ટમાં એમને મારી સામે પોલીસ સામે એક આક્ષેપ કરતી અરજી કરેલી, જે અરજી કોર્ટે રદ કરી વિગતવારના હુકમ સાથે. એ થયા પછી આ તમામ લોકો એક ષડયંત્ર રચ્યું, જેમાં આજે જ્યારે કોર્ટમાં હડતાલ સમાપ્તિની ઘોષણા થઈ, મારી કોર્ટમાં ઘણી બધી મેટરો હતી. હું કોર્ટમાં ગયો ત્યારે નિકુંજ વસાવડા અને એની પત્ની તમામ જગ્યાએ મારો પીછો કરી રહી હતી. મારા જુનિયરોનો મારી સાથે હતા, અમારો પીછો કરી રહી હતી, કોર્ટોમાં આવી રહી હતી. જ્યારે અમે જોયું કે આ સતત મારી પાછળ આવે છે, એટલે મેં નામદાર કોર્ટના જે રજિસ્ટ્રાર સાહેબ છે એમનું ધ્યાન બી દોર્યું છે કે ભાઈ આ પ્રકારનો એક ઇન્સિડન્ટ થયો છે. આજના સીસીટીવી ફૂટેજ તમામ જગ્યાના સેવ થાય એવું કંઈક કરજો, કારણ કે મને કોઈ સંદેહ થઈ રહ્યો છે કે આ બે જણા જે પ્રકારે આગળ પાછળ ફરી રહ્યા છે, મને ખોટા કેસમાં ફસાવાના પ્રયાસો ચાલતા હોય એવું દેખાય છે. પછી જ્યારે હું મારા પત્ની અને મારા જુનિયર સાથે કોર્ટ પ્રિમાઇસીસની બહાર હું જઈ રહ્યો હતો, તો નિકુંજ વસાવડા અને એની પત્નીએ નિકાસ ગેટ એક્ઝિટ ગેટની બહાર ઊભા થઈ ગયા, મને નીકળવા ના દીધો. પાછળ પીસીઆર વેન બી હતી, હોર્ન મારતા રહ્યા, આગળથી ખસ્યા નહીં. એટલે એવી પરિસ્થિતિ કે જો અગર મારી ગાડી એમની ગાડીને ટચ થઈ જાય તો એ કંઈક મારી સામે કોઈ બીજા એલિગેશન કરી શકે. અમે લોકોએ પોલીસની પીસીઆર એ રિવર્સ મારી, મેં રિવર્સ મારી, અને એન્ટ્રી ગેટ પરથી રોંગ સાઈડ પરથી મેં પીસીઆર વેનની જોડે હું બહાર નીકળ્યો છું. તેવામાં મારી ગાડી જ્યારે બહાર નીકળતા જોઈ ત્યારે એડવોકેટ નિકુંજ વસાવડાએ પોતાની ગાડી મારી ગાડી જોડે અથાડી. આ તમામ બાબત જ્યારે સીસીટીવી ફૂટેજ પોલીસ તપાસે એ બાબતે મેં વિગતવારની અરજી આપી છે કે મેં આટલા લોકોના કેસો લડ્યો છું અને એના કારણે જ મને ટાર્ગેટ કરવામાં આવી શકે, એ ખોટા કેસમાં ફસાવી શકે. આ બંને વ્યક્તિઓ એવા છે. આજે મને એક દબાણ લાવવા માટે આ લોકોએ મને ટાર્ગેટ કર્યો, મારી ગાડીની સાથે પોતાની ટુ વ્હીલર અથાડી અને પછી યોગા સર્કલ સુધી મારો પીછો બી કરેલો. આ તમામ બાબતે મેં અકોટા પોલીસને લેખિતમાં મારી વિગતવારની ફરિયાદ આપી છે. પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે અને ઇન્વેસ્ટિગેશનમાં જે કંઈ સાચું હશે એ બહાર આવશે. આ હતા હિતેશ ગુપ્તા, અને સ્પષ્ટ કહી રહ્યા છે કે જે રીતે હિતેશ ગુપ્તા દ્વારા અન્યાય માટે લડાઈ લડી છે, અને કેટલા પણ એવા કેસીસ છે કે જ્યાં હિતેશ ગુપ્તાએ પોતાની ફીસ નથી લીધી. હવે સાબિત એ કરવામાં આવી રહ્યો છે કે હિતેશ ગુપ્તાને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે, અને જેટલા પણ વડોદરાના લોકો છે હિતેશ ગુપ્તાને ઓળખે છે. હિતેશ ગુપ્તા હંમેશા અન્યાય માટે લડ્યા છે અને પોતાનું જે અવાજ છે એ બુલંદ કર્યું છે. મારા સહયોગી ફેઝલ ખાન અને વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.